નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ચાલો નવા ટોપિક ઉપર જવું છે પાછું આજે. દરેક વખતે નવું તો શીખવું જ પડે ને. ગયા વખતે તમે કે બી એની બધી લાક્ષણિકતાઓ, એનો વચ્ચેનો સંબંધ, પ્રબળતા એસિડની કેવી રીતે નક્કી કરી શકાય એ બધી જાણકારી મેળવી. આજે તમે જવાના છો ક્ષાર, ઇંગ્લિશ શબ્દ સોલ્ટ. સોલ્ટ એટલે મીઠું એવું નથી કહેતો, સોલ્ટ એટલે ક્ષાર કહેવાય. હવે આપણે આ ટોપિક જ્યારે સ્ટાર્ટ કર્યો આયોનિક સંતુલન, ત્યારે પહેલું જ તમને કીધેલું છે કે ભાઈ 3 કેસ એસિડ હોય, બેઝ હોય અથવા તો ક્ષાર હોય. એને જ્યારે તમે પાણીમાં ઓગાળો ત્યારે એ સંયોજનમાંથી ધન અને ઋણ આયન મુક્ત થાય, જેને આપણે આયનીકરણ કહીએ છીએ. સાચું? એટલે વ્યાખ્યા શું હતી કે એસિડ, બેઝ કે ક્ષાર માંથી પાણીમાં ધન આયન અને ઋણ આયન મુક્ત થવાની ક્રિયાને આપણે આયનીકરણ કહીએ છીએ. અને આયોનિક સંતુલન એટલે શું? તો કે આયનીકરણ થશે એટલે વિદ્યુત વિભાજ્ય તો છે જ. આપણે વિદ્યુત વિભાજ્ય પદાર્થના જલીય દ્રાવણમાં પદાર્થમાંથી આયનીકરણ થઈને મુક્ત થયેલા આયનો અને જેનું આયનીકરણ નથી થતું એવા અવિયોજિત અથવા બિન આયનીકૃત અણુઓ વચ્ચે સ્થપાતા સંતુલનને આપણે આયોનિક સંતુલન કહીએ છીએ. રાઈટ? ઓકે, આજે આપણે ક્ષારની દુનિયા શરૂ કરવી છે અને પૂર્ણ કરશું. તો પહેલામાં પહેલું ક્ષાર શબ્દ એટલે તમારા મગજમાં શું આવે? ક્ષાર તટસ્થ હોય ને, કારણ કે એસિડ બોલો તો પીએચ માપવાનું તમે શીખી લીધું કે ભાઈ પીએચ 7 કરતા ઓછી એટલે એસિડિક થયું. H+ નું પ્રમાણ વધુ છે. પીએચ 7 કરતા વધુ હોય તો H+ ઓછો છે, ધેટ મીન્સ OH- વધુ છે તો બેઝિક થયું. અને ક્ષાર બોલો તો pH બરાબર 7 હોય, H+ બરાબર OH- થઈ જાય. એટલે તમારા માઇન્ડમાં એવું છપાયેલું છે કે ભાઈ ક્ષાર હંમેશા તટસ્થ જ હોય. અને તો પછી ક્ષારનું જલીય દ્રાવણ બનાવે પણ કેવું હોય? જો તમે બોલ્યા ને તટસ્થ જ હોય. નો, એ વાક્ય તમારું ખોટું છે. એ જ તમે ભણવાના છો કે ભાઈ ક્ષારનું જલીય દ્રાવણ બનાવો તો એસિડિક પણ હોઈ શકે, બેઝિક પણ હોઈ શકે અથવા તટસ્થ પણ હોઈ શકે. કરેક્ટ? ચાલો એવું આપણે ભણીએ છીએ કેસ પ્રમાણે. તો મેં પહેલો જ પ્રશ્ન મૂકેલો છે કે ભાઈ ક્ષારનું જળ વિભાજન એટલે શું? બરાબર? ક્ષારનું જળ વિભાજન એટલે શું? તો સામાન્ય સંજોગોમાં આપણે એવો શબ્દ મૂકી જ દીધો છે કે ભાઈ એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને તમારી પાસે ક્ષાર બને છે. બરાબર? જો આપણે બ્લોક કરી દઈએ, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને જે ક્ષાર બનશે. હવે એ ક્ષારનું જ્યારે તમે જલીય દ્રાવણ બનાવો તો એ ક્ષારમાંથી તમે જાણો છો કે ધન અને ઋણ આયનો મુક્ત થવાના છે. ધન અને ઋણ આયનો મુક્ત થઈ જવાના છે. પણ હવે પ્રશ્ન એ છે કે આ વ્યાખ્યા છે તમારી પાસે કે ધન અને ઋણ આયનો જે મુક્ત થયેલા છે એ ફરી પાછા પાણી સાથે સંયોજાય. એટલે હું H2O સાથે એવો મેં શબ્દ મૂકી દીધો, સંયોજાય, તો એને ક્ષારનું જળ વિભાજન કહેવાય. એટલે ક્ષારનું જળ વિભાજન એટલે શું? તો આપણે જનરલ માહિતી એવી આપી દીધી કે ભાઈ આ વાત કરી કે ભાઈ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને ઉત્પન્ન થયેલા જે ક્ષાર હોય એ ક્ષારનું જ્યારે તમે જલીય દ્રાવણ બનાવો ત્યારે દ્રાવણમાં એ સંયોજનમાંથી ધન અને ઋણ આયન મુક્ત થશે. અચ્છા, મુક્ત થયેલા ધન અને ઋણ આયનો ફરી પાછા પાણી સાથે સંયોજાશે. જો પાણી સાથે સંયોજાય તો તમારી પાસે પાછી બે શક્યતા બની ગઈ. તો પાણી સાથે સંયોજાવાને કારણે એ દ્રાવણની અંદર આપણે શબ્દ એવો લખે છે પાણી સાથે સંયોજાય એટલે પુનઃ એ દ્રાવણમાં એસિડ અને બેઝ ઉત્પન્ન કરશે. ચલો, મેં આ શબ્દ મૂકી દેલો છે. આટલું મારે કમ્પલસરી લખવાનું હતું તો એ 5-7 થી પતી ગયો ભાઈ. આમાં હજી એકવાર જોઈ લો કે ભાઈ એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ઉત્પન્ન થયેલો ક્ષાર છે. એક ક્ષારને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે તો એમાંથી ધન અને ઋણ આયન મુક્ત થવાના છે.
તો આ ધન અને ઋણાયન છે. હવે વચ્ચે હું અથવા શબ્દ મૂકું છું. ધન અને ઋણાયન છે એટલે અને અથવા એનો શબ્દ મૂકી દો. અને ઓબ્લિક અથવા આપણે છે ને બધા આ શબ્દનો અર્થ એવો થયો કે ભાઈ કાં તો ધન આયન પાણી સાથે સંયોજાશે અથવા તો આના પર રાઉન્ડ મૂકી દો. કાં તો ધન આયન પાણી સાથે સંયોજાશે અથવા તો ઋણ આયન પાણી સાથે સંયોજાય અથવા તો બંને સંયોજાય. 3 શક્યતા થઈ. માત્ર ધન આયન પાણી સાથે સંયોજાય, માત્ર ઋણ આયન પાણી સાથે સંયોજાય અથવા ધન અને ઋણ બંને આયનો પાણી સાથે સંયોજાય. તો તમારી પાસે પુનઃ એસિડ અને બેઝ ઉત્પન્ન કરશે અને આમની સાંદ્રતા પરથી, આમની સાંદ્રતા કેવી છે એસિડ અથવા બેઝની, એના પ્રમાણે ક્ષારનું જલીય દ્રાવણ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે એવું તમે નક્કી કરી શકો. રાઈટ? એટલે આપણે સિમ્બોલિક એવો સિમ્બોલ વાપરવો છે કે ધારો કે ચાલો આપણે દાખલા તરીકે આપી દઈએ. હું એવું લખું સાંકેતિક ભાષામાં ભાઈ Ma એક ક્ષાર છે. એક ક્ષારનું જ્યારે તમે જલીય દ્રાવણ બનાવો ત્યારે એના આયનીકરણની પ્રક્રિયાથી M+ અને A- આયનો છૂટા પડ્યા. ધન અને ઋણ આયન છે. અને હવે મારે એવું કહેવું છે કે ભાઈ M+ આયન જે છે એ જો પાણી સાથે સંયોજાય અથવા તો A- આયન છે એ પણ જો પાણી સાથે સંયોજાય તો એ જે ઘટના છે એને ક્ષારનું જળ વિભાજન કહેવાય. બરાબર? Ma ક્ષારના આયનીકરણથી ધન અને ઋણ આયન મુક્ત થયા છે. એ આયન પાણી સાથે સંયોજાય, સિંગલ, વ્યક્તિગત અથવા તો બંને, તો એના કારણે તમારી પાસે ફરી પાછું અહીંયા આપણે સભ્ય બનાવીએ તો M+ છે એટલે એની સાથે MOH બને વત્તા H+ છૂટો પડે ને. સેમ કોપી કે A- છે તો એમાં H+ જોડે એટલે Ha બને અને પ્લસ તમે અહીંયા આગળ OH- છૂટો પાડશો. ચલો H2 અને લિક્વિડ આપી જ દઉં અને આને આપણે AQ શબ્દ મૂકી દઈએ છીએ. એટલે હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ MOH એટલે બેઝ ઉત્પન્ન કરે, રાઈટ? અને Ha તો આ એસિડ ઉત્પન્ન કરશે. ચલો કૌંસ કાઢી નાખું છું, બહુ નજીક છે એટલા માટે. જો M+ આયન પાણી સાથે સંયોજાય તો બેઝ ઉત્પન્ન કરશે. A- આયન પાણી સાથે સંયોજાય તો એસિડ ઉત્પન્ન કરે. અને એ બન્યા પછી એ જે બની ગયેલું છે એસિડ અથવા બેઝ છે એ ઉત્પન્ન થયેલો એસિડ પ્રબળ છે કે નિર્બળ છે એનું પાછું પુનઃ આયનીકરણ થાય. જો એનું આયનીકરણ થતું હોય અથવા ન પણ થઈ શકે તો આપણે શેના પર આધાર રાખવાના છે તો કે H+ ની સાંદ્રતા અને OH- ની સાંદ્રતા પરથી તમે નક્કી કરી શકો. કારણ કે H+ અને OH- છે. જો બંને સરખું રહેતું હોય તો pH 7 બતાવે ને, તટસ્થ છે. પણ H+ વધી જાય તો આપણી પાસે એસિડિક થયું અને આ વધી જાય તો બેઝિક થયું. એટલે પ્રશ્ન એવો થયો કે તમારી પાસે એસિડ અને બેઝ જે પુનઃ ઉત્પન્ન કરે છે, એસિડ અને બેઝ, એટલે આમાં આપણે અને અથવા શબ્દ તો ખરો જ, એસિડ પણ હોઈ શકે, બેઝ પણ હોઈ શકે. બરાબર? એટલે હવે વચ્ચે હું અહીંયા કે શબ્દ મૂકી દઉં, રાઈટ? એસિડ કે બેઝ ઉત્પન્ન કરે અને એના પ્રમાણે H+ અથવા OH- ની સાંદ્રતા કેટલી છે એના પરથી તમે નક્કી કરી શકો. એટલે આપણી પાસે 3 કેસ હોય દુનિયામાં. છતાં મારે અહીંયા એવું કહેવું છે કે હવે જે દ્રાવણમાં, આગળ શબ્દ મૂકી દો જલીય દ્રાવણમાં, રાઈટ? આગળ પણ શબ્દ મૂકી દો જો જલીય દ્રાવણમાં H+ ની સાંદ્રતા બરાબર OH- ની સાંદ્રતા રહેતી હોય તો એ દ્રાવણ તમારી પાસે કેવું રહે? તટસ્થ છે. બીજો કેસ કે જલીય દ્રાવણમાં H+ ની સાંદ્રતા OH- ની સાંદ્રતા કરતા વધી જશે તો દ્રાવણ તમારું જે છે એસિડિક દ્રાવણ તૈયાર થવાનું છે. અને ત્રીજો કેસ કે ભાઈ H+ ની સાંદ્રતા કરતા OH- ની સાંદ્રતા વધી જાય, અર્થાત H+ ની જો ઓછી રહેતી હોય તો માધ્યમ કેવું રહે?
બેઝિક થશે. આપણે રેડ પેન મૂકીએ છીએ કે ભાઈ H પ્લસ છે એટલા જ OH માઇનસ રહેતા હોય તો દ્રાવણ તટસ્થ છે. પણ H પ્લસ OH કરતા વધી જાય H પ્લસ તો તમારું દ્રાવણ કેવું થયું? એસિડિક થયું. અને એના કરતા OH વધી જતા હોય મીન્સ કે H પ્લસ ઓછા છે તો તમારું દ્રાવણ જે છે બેઝિક બની જાય. એટલે આપણી પાસે 3 કેસ હતા. 3 કેસ પરથી તમે ક્ષારનું દ્રાવણ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ એવું નક્કી કરી શકો. બરાબર. હવે સાથે સાથે આ બધું શીખી લીધા પછી એક સામે એક નોંધ તૈયાર કરેલી છે. એ નોંધ માટે તમારે જવું છે. તો આપણી પાસે 4 કેસ હોય ને, પ્રબળ એસિડ પ્રબળ બેઝ જે છે એ તમે જે તટસ્થીકરણ પ્રેક્ટિકલમાં કરો છો એસિડ બેઝ ટાઇટ્રેશન, તો 4 કેસ હોય. પ્રબળ એસિડ પ્રબળ બેઝ હોય પહેલો કેસ, પછી પ્રબળ એસિડ નિર્બળ બેઝ હોય, ત્રીજો કેસ નિર્બળ એસિડ પ્રબળ બેઝ હોય અને બંને નિર્બળ હોય. 4 કેસ આપણે લઈએ છીએ. એટલે એસિડ અને બેઝની પ્રક્રિયાથી તમારી પાસે જે આ ક્ષાર ઉત્પન્ન થવાનો છે એ કેટલી ટાઈપના ક્ષાર બને? તો કે 4 પ્રકારના ક્ષાર હોઈ શકે. એટલે ફરી પહેલા તમે આવી જાઓ કે ભાઈ આપણે પહેલો પ્રકાર, પછી આ બીજો પ્રકાર, આ ત્રીજો પ્રકાર અને ચોથો પ્રકાર, 4 પ્રકાર મેં આપ્યા છે. હવે પ્રશ્ન કેવો છે કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની પ્રક્રિયાથી બનેલો ક્ષાર છે તો એ જે ક્ષાર બનવાનો છે એ ક્ષારનું જલીય દ્રાવણ કેવું હશે અને એની pH કેટલી હોય એ આપણે વિચારવું છે. તો આપણી પાસે જે 3 બાકીના કેસ છે એમાં હું લખું શોર્ટ ફોર્મમાં ભાઈ પ્રબળ એસિડ છે અને નિર્બળ બેઝ છે અને એની પ્રક્રિયાથી બનેલો ક્ષાર, અને અહીંયા મારે એનું જલીય દ્રાવણ શબ્દ મૂક્યો છે. ત્રીજો કેસ કે નિર્બળ એસિડ લઈ લો, પ્રબળ બેઝ લઈ લો, એમની પ્રક્રિયાથી બનેલો ક્ષાર છે અને એનું જલીય દ્રાવણ તમે. અને ચોથો કેસ છે કે બંને નિર્બળ એસિડ હોય, નિર્બળ બેઝ છે અને એની પ્રક્રિયાથી બનેલો ક્ષાર છે, એનું તમારી પાસે જલીય દ્રાવણ છે. બરાબર. અને એક અહીંયા આપણે સૂત્ર લખીએ છીએ. એ સૂત્ર પરથી ફાઇનલ થઈ ઉપયોગમાં આવવાનું છે કે pH બરાબર 7 પ્લસ હાફ તમારી પાસે pK પ્લસ pKb આપણે આ રાશિ મૂકેલી છે. અહીંયા મારે તો pK અને pKb એટલે મારે વચ્ચે માઇનસ મૂકવાનું છે ને. આ જે છે સૂત્ર મેં મૂકી દીધું છે. હવે શું થયું? આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીને pH ની જાણકારી મેળવવાની વાત છે. ચાલો રેડી? જેમ જેમ તમે શીખતા જાવ એ પ્રમાણે આપણે કોષ્ટકમાં ભરીશું અને નોંધને નોંધી લેવાની છે. તો પહેલામાં પહેલું ખાલી રાઉન્ડ એવો મૂકી દઉં કે તમારી પાસે આ જે પ્રબળ એસિડ છે, પ્રબળ એસિડ એની નીચે ગ્રીન નિશાની મૂકો છો. પેલો નિર્બળ બેઝ છે, આ નિર્બળ એસિડ છે ને પ્રબળ બેઝ છે, પ્રબળ માટે નિશાની મૂકી અને બાકીના બે નિર્બળ. તો અહીંયા મારે બંને પ્રબળ નીચે લીટી મૂકવી પડે ને. એટલે આપણી પાસે જે 4 પ્રકારના ક્ષાર બની ગયા કે ભાઈ પ્રબળ એસિડ પ્રબળ બેઝની પ્રક્રિયાથી બનેલો ક્ષાર હોય. બીજો કેસ છે કે પ્રબળ એસિડ નિર્બળ બેઝની પ્રક્રિયાથી બનેલો ક્ષાર છે તમારી પાસે, નિર્બળ એસિડ ને પ્રબળ બેઝની પ્રક્રિયાથી બનેલો ક્ષાર છે અને બંને નિર્બળ એસિડ નિર્બળ બેઝની પ્રક્રિયાથી બનેલો ક્ષાર હોય. તો કેવી રચના બની શકે? એટલે અહીંયા આગળ 3 કેસ હોય તો 4 છે. તમે જોઈ શકશો કે ભાઈ પહેલું આપણે અહીં સમજીએ છીએ 1 2 3 4 ક્વેશ્ચન છે. 4 પ્રશ્નની અંદર તમારી પાસે પેલી વિગત આવતી જવાની છે. ઓકે, પહેલો ક્વેશ્ચન મૂકેલો છે એમાં જોતા જાઓ. હું પ્રબળ ઉપર પેટી મૂકું. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી બનેલા ક્ષારનું જલીય દ્રાવણ શા માટે તટસ્થ હોય છે? ચલો આ આપણો પહેલો ક્વેશ્ચન છે, બ્લોક કરી દો. તો આપણે એસિડ બેઝની જે પ્રબળતાની જે ચર્ચા કરેલી છે, દાખલા તરીકે આપણે પ્રબળ એસિડ છે, આ બધી ચર્ચા કરવા માટે પહેલામાં પહેલું
કે આમ સામાન્ય સંજોગોમાં પ્રબળ એસિડ આપણે કોને કહીએ છીએ તો કે મેઇન HCl હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4, HNO3 નાઇટ્રિક એસિડ, આ મેઇન 3. એ સિવાય તમારી પાસે HBr આવી શકે, HClO4 આવી શકે. આ પણ પ્રમાણમાં પ્રબળ એસિડ છે, ટપકા મૂકી દો. અને હું હજી એક શબ્દ મૂકી દઉં, પ્રબળ બેઝ છે. તો મુખ્ય તમારી પાસે NaOH અને KOH હતો, પણ એ સિવાય BaOH ટ્વાઇસ બેરિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ વગેરે એ પણ પ્રબળ બેઝ છે. તો એક વસ્તુ ફાઇનલ થઈ કે ભાઈ પ્રબળ એસિડ પ્રબળ બેઝ જ્યારે તમે કરો ત્યારે પ્રબળ એસિડમાંથી મુક્ત થયેલા જે આયનો છે, પ્રબળ એસિડમાંથી જે આયન મુક્ત થવાના છે, પર્ટિક્યુલર ઋણ આયન લખું, બરાબર? તો તમે ઉપર નિશાની મૂકી દઈએ છીએ ભાઈ Cl - H+ હોય, SO4 2- છે, ટ્વાઇસ H+, NO3 - છે, Br- છે, ClO4- છે. તો આ તમારી પાસે મેં છગડીયો કૌંસ મૂકી દીધો. પ્રબળ એસિડમાંથી જ્યારે ઋણ આયન હોય એ બધા જ પ્રબળ એસિડમાંથી મુક્ત થયેલા કહેવાય. અને નીચેથી ઉલટું છે કે ભાઈ પ્રબળ બેઝ દાખલા તરીકે લો તો આમાં મોટા ભાગે એવું Na+, OH-, અહીંયા Ba+2 ટ્વાઇસ OH- છે, Ca+2 ટ્વાઇસ OH- છે. તો એમાંથી તમારી પાસે OH- આયન મુક્ત થવાના છે. એટલે આ ઓરિજિનલ એસિડ અને બેઝ છે, પણ એ જ્યારે બંને પ્રક્રિયા કરશે ત્યારે એકનો ઋણ આયન, એકનો ધન આયન, એકનો ધન ને એકનો ઋણ છે એ સંયોજાઈને ક્ષાર બનાવી શકે અને એના પ્રમાણે દ્રાવણ કેવું છે નક્કી થઈ શકે. બરાબર? હવે એ સમજવા માટે હું આને અત્યારે કહેવા દઉં છું. તમે સીધા આવી જાઓ બીજા પ્રશ્ન તરફ. એને ખાસ જુઓ, એ આવડી ગયો એટલે એક્ઝેક્ટ કોપી છે નીચે. અહીંયા પેટી જે મૂકી છે એમાં તમારું નામ બદલાતું રહેશે. CH3COONA ક્ષારનું જલીય દ્રાવણ બેઝિક શા માટે હોય છે? ઓકે, ત્યાં તમે નામ બદલશો. સેમ કોપી અહીંયા જો NH4Cl ક્ષારનું જલીય દ્રાવણ એસિડિક શા માટે હોય છે? ચલો, તો આની શરૂઆત આપણે કરીએ કે આ જે ક્ષાર છે એ બને કેવી રીતે. તો તમારી પાસે હું શબ્દ લખું કે નિર્બળ એસિડ CH3COOH એસિડિક એસિડ છે. એ જ્યારે પ્રબળ બેઝ NaOH સાથે સંયોજાય તો બંને વચ્ચેની પ્રક્રિયાથી, આ બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થશે તો તમારી પાસે જે ક્ષાર બનવાનો છે એ CH3COONA પોતે ક્ષાર બનવાનો છે. બરાબર? લખાણ ગુજરાતીમાં છે ભાઈ, આ મારે તમને એવી રીતે સમજૂતી આપવાની કે આમની વચ્ચેની પ્રક્રિયાથી તમારી પાસે આ ક્ષાર બન્યો. હવે એક ક્ષારનું જ્યારે તમે જલીય દ્રાવણ બનાવો, ક્ષારનું જલીય દ્રાવણ, પછી ભૌતિક સ્થિતિ ધીરે ધીરે લખવાના નથી. જલીય દ્રાવણ જ્યારે બનાવવામાં આવે તો પહેલું તો એનું આયનીકરણ વાળું સમીકરણ આપણે મૂકી દઈશું. એટલે આને હું કેન્સલ કરું તો CH3COO- છે એનું લગભગ સહેજ લાંબો એરો મૂકી દો. તમારી પાસે CH3COO- વત્તા Na+ આયન બન્યું. એનું લગભગ સંપૂર્ણ આયનીકરણ થાય. એટલે પહેલામાં પહેલું જે આપણી પાસે જવાબ શરૂ થયો એમાં આ નિર્બળ એસિડ છે અને પ્રબળ બેઝને પેટી મૂકવું. આ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ વચ્ચેની પ્રક્રિયાથી આપણી પાસે CH3COONA ક્ષાર ઉત્પન્ન થવાનો છે. એટલે પહેલું ઉદાહરણ, CH3COONA ક્ષાર એ નિર્બળ એસિડ, એસિડિક એસિડ CH3COOH અને પ્રબળ બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH વચ્ચેની પ્રક્રિયાથી અથવા સાથેની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો છે. એને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે, બરાબર, પાણીમાં જ્યારે દ્રાવણ કરવામાં આવે ત્યારે લગભગ સંપૂર્ણ આયનીકરણ થઈ જશે. એટલે હું એરા પર H2O લખી દઉં અને હજુ લખી નાખું કે સંપૂર્ણ આયનીકરણ થઈ જાય. મોટા ભાગે યાદ રાખજો કે ભાઈ એસિડ અને બેઝનો ક્ષાર હોય એનું દ્રાવણ બનાવો ત્યારે
લગભગ સંપૂર્ણ આયનીકરણ થઈ જ જશે. હવે આ આયન મુક્ત થયેલા છે. હવે આપણે પહેલા જ શું કીધું છે અહીંયા આગળ કે ભાઈ એસિડ અને બેઝની પ્રક્રિયાથી બનેલો ક્ષાર છે, એને જ્યારે પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે ત્યારે એમાંથી ધન અને ઋણ આયન મુક્ત થવાના છે. ચલો આવી ગયા. અચ્છા, હવે એ ધન અને અથવા લખ્યું છે ધન આયન પાણી સાથે સંયોજાય કે ઋણ આયન પાણી સાથે સંયોજાય અથવા તો બંને પણ સંયોજાઈ શકે અને પુનઃ દ્રાવણમાં એસિડિક કે બેઝ ઉત્પન્ન કરી શકે અને એની સાંદ્રતા પરથી તમે નક્કી કરી શકો. હવે પ્રશ્ન કેવો થયો છે તો કે આ ક્ષારને પાણીમાં તમે દ્રાવ્ય કર્યો છે, એમાંથી આ આયનો તમારી પાસે મુક્ત થયા, પણ પરિસ્થિતિ એવી થવાની કે CH3COO- આયન છે એ પાણી સાથે સંયોજાય તો તમારી પાસે CH3COOH એસિટિક એસિડ બને અને વત્તા OH- આયન બનવાનો છે. એટલે જે પછીની પ્રક્રિયા છે એને મારે બ્લોક કરીને બતાવવાની કે આમાં માત્ર એસિટેટ આયન જે છે, માત્ર પણ એસિટેટ આયન જ પાણી સાથે સંયોજાય. Na+ શા માટે નથી સંયોજાતો તો કે જો Na+ પાણી સાથે સંયોજાય તો NaOH બને, એટલે સંયોજાયો કહેવાય નહીં, એને જળયુક્ત કહેવાય. જળયુક્ત એટલે જાણો છો ને, Na+ ની આજુબાજુ 6 પાણીના અણુ જોડાયેલા રહેતા હોય, જળયુક્ત આયન કહેવાય. તો અહીંયા એસિટેટ જ્યારે સંયોજાય તો એસિટિક એસિડ બને અને OH- આયન બનવાનો છે. પરિસ્થિતિ કેવી થવાની છે કે આ એસિટિક એસિડ જે બનવાનો છે એ લખી દઈએ નિર્બળ એસિડ છે. આ કેવો છે? નિર્બળ એસિડ છે. અને એ નિર્બળ એસિડ હોવાને કારણે એ નું અંશતઃ આયનીકરણ થાય ને, એનું આયનીકરણ જે છે કેવું થવાનું છે? અંશતઃ આયનીકરણ થાય. એટલે દ્રાવણમાં અવિયોજિત અથવા બિન આયનીકૃત અણુઓ તરીકે જ અસ્તિત્વ ધરાવે. જો આ ખાસ લાલ પેન તમારે જોવાની છે કે ભાઈ એસિટિક એસિડ જે છે એ નિર્બળ એસિડ છે, એટલે એનું અંશતઃ આયનીકરણ થવાનું છે, માટે દ્રાવણમાં અવિયોજિત અણુ તરીકે અસ્તિત્વ ધરાવે. એનું પુનઃ આયનીકરણ નથી થવાનું. તો પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ દ્રાવણની અંદર જે છે H+ ની સાંદ્રતા કરતા OH- ની સાંદ્રતા તમારી પાસે વધી જવાની છે. અવિયોજિત અણુ રહેવાને કારણે એમાંથી ફરી પાછો H+ મુક્ત ન થઈ શકે, તો OH ની સાંદ્રતા વધી જશે અને OH ની સાંદ્રતા તમારી પાસે વધી જાય તો pH > 7 બતાવશે. આ દ્રાવણની pH > 7 બતાવે, એટલે કે એ બેઝિક અથવા તો એને આલ્કલાઇન પણ શબ્દ વાપરી શકો. બેઝિક અથવા તો આલ્કલાઇન દ્રાવણ રહેવાનું છે. ફાઇનલ હજી એકવાર તમે ચેક કરો. આ જ કોપી તમે પછીના પ્રશ્નોમાં લખવાના છો કે ભાઈ નિર્બળ એસિડ ને પ્રબળ બેઝની પ્રક્રિયાથી બનેલો ક્ષાર હતો, એને જ્યારે પાણીમાં ઓગાળો ત્યારે લગભગ સંપૂર્ણ આયનીકરણ થઈ જવાનું છે. પણ હવે આ જે એસિટેટ આયન છે પાણીના અણુ સાથે સંયોજાય ઋણ આયન અને નિર્બળ એસિડ ઉત્પન્ન કરે અને OH મુક્ત કરે, પણ અંશતઃ આયનીકરણ થયેલો અવિયોજિત અણુ જ રહેવાનો છે. તો દ્રાવણની અંદર આ ઘટના સતત ચાલુ રહે તો મિશ્રણની અંદર OH- ની સાંદ્રતા વધી જવાની ને. મિશ્રણની અંદર OH ની સાંદ્રતા શું થવાની છે? વધી જાય. OH ની સંખ્યા સાંદ્રતા વધે, માટે pH તમને 7 કરતા વધુ બતાવે તો બેઝિક દ્રાવણ તૈયાર થયું કહેવાય. તો આપણી પાસે આ જે કેસ તૈયાર થયો એ કયો હતો? સામે આગળ વધો. તમારી પાસે 3 નંબરનો કેસ બની ગયો. જુઓ જોઈએ કે ભાઈ એસિટિક એસિડ નિર્બળ એસિડ હતો, NaOH પ્રબળ બેઝ છે. નિર્બળ એસિડ પ્રબળ બેઝની પ્રક્રિયાથી બનેલું જલીય દ્રાવણ હોય તો એ હંમેશા કેવું હોય? બેઝિક હોય અને એના કારણે એની pH ઓલવેઝ > 7 બતાવે. 7 કરતા pH વધુ બતાવશે. આવી ગયું કેસ? બરાબર. તો આ બંને નજીકના તૈયાર થાય કે તો આપણે એવું પુરવાર કરવું છે નીચલા પ્રશ્ન માટે કે ભાઈ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝની પ્રક્રિયાથી બનેલો ક્ષાર હોય
તો એક ક્ષારનું જે જલીય દ્રાવણ છે એ હંમેશા કેવું હોય? એસિડિક હોય. અને એસિડિક હોય તો એની pH તમને <7 બતાવશે. <7 બતાવે એટલે અહીં તમે મિક્સ ન કરો એટલા માટે વચ્ચે હું રેડ પેનથી લાઇનિંગ આપી દઉં છું. જો આ તમારી પાસે પહેલો કેસ વિચારવાનો છે, હજુ બીજો કેસ છે આપણી પાસે, આ ત્રીજો તમે ક્લિયર કરી નાખેલો છે અને અહીંયા ચોથો છે. અને આ ફોર્મ્યુલા પરથી પણ તમે નક્કી કરી શકો. તો આમાં pH બરાબર 7 પ્લસ હાફ pKa માઇનસ pKb થયું ને. તો આ સૂત્રમાં જે તફાવત છે ડિફરન્સ મૂલ્યનો એ ધન હોય તો તમારે અંદર ઉમેરવાનું થાય ને, એટલે pH 7 કરતા વધી જશે. અને જો તફાવત તમારી પાસે ઋણ હશે તો માઇનસ રાશિ થવાની છે તો ઓછું થાય, pH <7 બનવાનું છે આની અંદર. એટલે આ જે નિશાની બદલું છે. ચલો આ જે ગ્રેટર ધેન વાળું જે છે 7 કરતા વધુ છે કારણ કે પ્રબળ બેઝ છે માટે, 7 કરતા તમે ઓછું લાવશો કારણ કે પ્રબળ એસિડ છે માટે. ઓકે, તો કન્ક્લુઝન પર શું તમે નીકળો? તમે એવું કહી શકો કે તમારી પાસે જે ક્ષારમાંથી, અહીં ફાઇનલ થયું ને, કે જો ક્ષારમાંથી ઋણ આયન તરીકે OH માઇનસ હોય, ક્ષારમાંથી ઋણ આયન તરીકે તમારી પાસે OH માઇનસ મુક્ત રહેતા હોય, બરાબર, તો એક ક્ષારનું જલીય દ્રાવણ હંમેશા બેઝિક જ હોય. અથવા તમે એવું પણ કહી શકો ને કે ભાઈ જો ક્ષારના જલીય દ્રાવણમાં જો ક્ષારમાંથી ઋણ આયન તરીકે OH માઇનસ રહે તો જલીય દ્રાવણ બેઝિક રહેશે. ચલો કટ કરી દો આપણે. આ તમારા મગજની અંદર વસ્તુ ઉતારી દેવાની છે. જો ક્ષારમાંથી ઋણ આયન તરીકે OH માઇનસ તમને મળતો હોય જલીય દ્રાવણમાં તો એક ક્ષારનું જલીય દ્રાવણ હંમેશા બેઝિક જ હોય. કારણ તો કે આપણે જે જો ફરી પાછા આવો ભાઈ NaOH, KOH, BOH ટ્વાઇસ, COH ટ્વાઇસ, આલ્કલી સમૂહ નું કોઈ પણ હાઇડ્રોક્સાઇડ સંયોજન કે આલ્કલાઇન અર્ધ ધાતુ બીજા સમૂહનું હાઇડ્રોક્સાઇડ સંયોજન હોય તેમાંથી OH માઇનસ મળશે. તો પછી આપણે હવે જઈએ છીએ પ્રબળ એસિડ માંથી જે બનવાની વાત છે. ચલો કોપી કરો. પહેલામાં પહેલું કે તમારી પાસે અહીંયા આગળ તમે લખાણ આપશો તો કે પ્રબળ એસિડ HCl છે, બરાબર, અને એ નિર્બળ બેઝ NH4OH સાથે સંયોજાય, બરાબર. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને આપણી પાસે NH4Cl જે છે ક્ષાર બનવાનો છે. હવે આ જે ક્ષાર બન્યો છે આ ક્ષાર એને જ્યારે તમે પાણીમાં ઓગાળશો તો એનું આયનીકરણ થઈને NH4+ વત્તા Cl માઇનસ આયન મુક્ત થશે. ભૌતિક સ્થિતિ લખતો નથી, બરાબર. એટલે હું અંડરલાઈન આપું છું કે ભાઈ પ્રબળ એસિડ HCl અને નિર્બળ બેઝ, ચલો પેટી મૂકી દો ને, પ્રબળ એસિડ HCl છે અને અહીંયા તમારી પાસે નિર્બળ બેઝ છે NH4OH. એમની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલો NH4Cl ક્ષાર છે. જ્યારે તમે એનું દ્રાવણ બનાવશો એટલે અહીંયા હું ખાલી પાણી શબ્દ મૂકી દઉં તો એનું દ્રાવણમાં લગભગ સંપૂર્ણ આયનીકરણ થવાનું છે, રાઈટ. સંપૂર્ણ આયનીકરણ તૈયાર થઈ ગયેલું છે. એ સમીકરણને આપણે બ્લોક કરી દો ફરી. નહીં, એને જોવા છે ને આપણે તો ધન અને ઋણ આયન છૂટો પડેલો છે. NH4+ વત્તા Cl માઇનસ છે. પણ હવે જુઓ કે ભાઈ આની અંદર
જે NH4 પ્લસ આયન છે, NH4 પ્લસ આયન એ જ્યારે પાણી સાથે સંયોજાય, જો એ પાણી સાથે પ્રક્રિયા કરે તો આપણે દ્રાવણ જે બનાવવાનું છે NH4 પ્લસ અને H2O છે, તો આમાંથી એક H કાઢીને આપણે આપી દઈએ આની અંદર, તો NH3 એમોનિયા બનશે વત્તા H પ્લસ બની જવાનો છે અને વત્તા OH માઇનસ બને, એટલે NH4 પ્લસ ની પાણી સાથે પ્રક્રિયા બ્રોન્સ્ટેડ લોરી સમીકરણ બન્યું કહેવાય ને. હવે જો આ આને દાન કરે તો H3O પ્લસ બને, તો NH3 બને, રાઈટ? અને આ આને દાન કરશે તો NH4 5 તો હોય નહીં, એટલે આને દાન કરી દે તો તમારી પાસે NH3 એમોનિયા બનશે પ્લસ, હવે હું અહીંથી દરેક સમીકરણમાંથી ભૌતિક સ્થિતિ અત્યારે કાઢી નાખું છું, તો NH3 બની જશે આની અંદર વત્તા H પ્લસ બને અને OH માઇનસ H પ્લસ વત્તા, અથવા તો આપણે એમને જ રાખો ને કે ભાઈ આમાંથી NH3 છે અને વત્તા H પ્લસ અથવા H3O પ્લસ પણ તમે લખી શકો. આપણે ઓફિશિયલી સમીકરણમાં જે લખાણ આપવું છે એ H3O પ્લસ લખો ને અહીંયા, જો આપણે H3O પ્લસ મૂકીએ અથવા H પ્લસ પણ તમે સિમ્બોલ તરીકે વાપરી શકો. માની લો કે H પ્લસ ને ગણતરીમાં રાખશો તો H પ્લસ હિસાબ કિતાબ પ્રમાણે તો NH3 4 ને 2 6 થયા, 4 ને 2 6 થાય. જો અહીંયા H પ્લસ આપણે રાખીએ તો ઓક્સિજનની કિંમતને ધ્યાનમાં રાખવી પડે, એટલે H3O પ્લસ તરીકે તમે ત્યાં મૂકી દેવાના છો. પણ હવે NH4 આપણું સમીકરણ સાચું બનતું નથી. આ ન પાડો, એનું કારણ એટલા માટે કે જ્યારે તમારે એક્ઝેક્ટ ઉલટું બનાવવાની વાત છે, આ એસિડ ઉત્પન્ન કરશે અને OH મુક્ત કરે છે, તો પછી ધન આયન છે એને બેઝ ઉત્પન્ન કરવો જોઈએ અને H પ્લસ મુક્ત કરે, રાઈટ? એટલે આમાંથી H પ્લસ ને OH છે, OH ને જો હું આપી દઉં તો તમારી પાસે NH4OH બની જાય કે નહીં, અને વત્તા H પ્લસ બને. આ સમીકરણ સાચું છે, એને આપણે બ્લોક કરી દો. રેડી? એટલે હવે ફરી પાછું લખાણ આપો તો NH4OH શું બની ગયો? નિર્બળ બેઝ છે. નિર્બળ બેઝ છે તેનું અંશતઃ આયનીકરણ થવાનું છે, એટલે બિન આયનીકૃત અણુઓ એ અવિયોજિત અણુઓ તરીકે જ અસ્તિત્વ ધરાવવાનું છે. બરાબર? ઉપલી કોપી જો એક્ઝેક્ટ લખાણ આવતું ગયું કે ભાઈ NH4 પ્લસ જે છે, NH4 પ્લસ સમીકરણમાં નિશાની કરીએ કે ભાઈ આની અંદર ગ્રીન પેન NH4OH છે એ પાણી સાથે સંયોજાય, માત્ર ધન આયન, પણ Cl માઇનસ સંયોજાતો નથી. પણ એની જે પ્રક્રિયા છે એમાંથી H પ્લસ મુક્ત થયો છે, પણ એ પોતે નિર્બળ બેઝ છે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પોતે નિર્બળ બેઝ, એટલે એનો અંશતઃ આયનીકરણ થવાનું છે. તો મિશ્રણમાં અવિયોજિત અણુઓ જ તમારી પાસે રહેવાના છે, અવિયોજિત અણુઓની સંખ્યા વધવાની છે. પરિસ્થિતિ એવી થવાની કે ભાઈ H પ્લસ ની સાંદ્રતા જે છે એ OH માઇનસ ની સાંદ્રતા કરતા કેવી રહેશે? વધુ રહે. ચલો આ નિશાની મૂકી દો. જો એ સાંદ્રતા વધી જાય તો pH <7 તમને મળે અને એના કારણે એસિડિક દ્રાવણ તમારી પાસે તૈયાર થઈ જશે. દ્રાવણ જે છે એ એસિડિક દ્રાવણ બનવાનું છે. ફાઇનલ? એટલે આના પરથી તમે શું કહી શકો કે જો ક્ષાર, આની જેવી જ કોપી કરો, કે જો ક્ષારમાંથી, હવે એમાં પહેલામાં તો શું OH માઇનસ ફિક્સ હતો, પણ આપણે જ્યારે ક્ષાર લઈએ છીએ તો NH4Cl માઇનસ છે ને, એટલે હવે મારે એવો નિયમ કરવો પડે કે જો ક્ષારમાંથી દ્રાવણમાં આ બધા જ ઋણ આયન છે, એટલે મેઇન Cl માઇનસ છે, SO4 2 માઇનસ છે, NO3 માઇનસ છે, Br માઇનસ છે, ClO4 માઇનસ છે વગેરે. જો આવા
આયનો દ્રાવણમાં રહેશે, જલીય દ્રાવણમાં રહે શબ્દ મૂકી દો ને, તો એ દ્રાવણ તમારી પાસે એસિડિક બનવાનું છે. જરા મગજમાં ક્લિયર કરો. મગજમાં તમારી પાસે ક્લિયર થઈ ગયું છે. પણ કયો કેસ હતો ફરી અહીં પાછા આવી જાઓ તો ભાઈ તમે બીજા નંબરનો કેસ વિચારેલો છે. પ્રબળ એસિડ તો કે HCl પ્રબળ એસિડ હતો. નિર્બળ બેઝ તો NH4 નિર્બળ બેઝ. એની પ્રક્રિયાથી બનેલો ક્ષાર, એ દ્રાવણ તમારી પાસે ક્ષારનું જે જલીય દ્રાવણ છે તમારી પાસે એસિડિક થયું, pH <7 આવી ગઈ. અહીંયા આગળ pH <7 છે, એસિડિક દ્રાવણ બન્યું કહેવાય. એટલે એ કઈ રીતે ઉત્પન્ન થયેલો ક્ષાર કહેવાય? તો કે તમારી પાસે આ જે પ્રબળ એસિડ આટલા બધા છે, સામે નિર્બળ બેઝ કોઈ પણ હોઈ શકે. તો પરિસ્થિતિ એવી થઈ કે જો ક્ષારમાંથી દ્રાવણમાં તમારી પાસે આ જે અંડરલાઈન કરું છું, Cl SO4 2 NO3 હોય, Br હોય, ClO4 આવો જો ઋણ આયન તમને મળે તો એક ક્ષારનું જલીય દ્રાવણ હંમેશા કેવું રહેવાનું છે? એસિડિક જ રહેશે. કરેક્ટ? આવી ગયું? તો પછી આપણે બે કેસ વધ્યા છે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર હોય તો હવે આમાંથી તમારી પાસે માત્ર જે આપણે મૂકી દીધેલું હતું એમાં પાછા આવો. પરિસ્થિતિ એવી છે. એક્ઝામ્પલ પણ મૂકી દઈએ કે ભાઈ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝમાંથી ઉત્પન્ન થયેલો કોઈ પણ ક્ષાર હોય, કોઈ પણ ક્ષાર. હવે એક ક્ષાર છે આની અંદર, બરાબર? તો એક ક્ષારનું જલીય દ્રાવણ હંમેશા તટસ્થ જ હોય. એનું કારણ એટલા માટે કે એક ક્ષારમાંથી મુક્ત થયેલા આયનો એ જળયુક્ત હોય છે, બરાબર? પાણી સાથે ફરીથી સંયોજાતા નથી. ફરી બોલું છું કે પ્રબળ એસિડ માંથી મુક્ત થયેલો કોઈ પણ આવો ઋણ આયન અને પ્રબળ બેઝ માંથી મુક્ત થયેલો OH- આયન જ્યારે એકબીજા સાથે સંયોજાય, એટલે અત્યારે તો આ ઋણને આધાર લેવું પડે ને, બરાબર? આ જો તમે ઋણ આયન લેતા હો તો આપણી પાસે ધન આયન તરીકે મારે શું લખવું પડે? નિશાની જો Na+, K+, Ba2+, Ca2+ એવું લખી દઉં તો સામસામે થયું ને કે જો પ્રબળ એસિડમાંથી ઋણ આયન છે અને પ્રબળ બેઝમાંથી આ ધન આયન છે, એ જ્યારે એકબીજા સાથે સંયોજાય તો તમારી પાસે ક્ષાર બન્યો. હવે એક ક્ષારમાંથી જે આયનો મુક્ત થવાના છે એ આયનો જળયુક્ત હોય, એ પાણી સાથે સંયોજાતા નથી, એ પાણી સાથે પ્રક્રિયા ન કરી શકે, જેના કારણે માધ્યમની અંદર, માધ્યમ જે છે, સપોઝ ઉદાહરણ જોઈ લો ને કે ભાઈ NaCl ક્ષારનું જલીય દ્રાવણ તટસ્થ છે. કેમ? તો કે NaCl જે છે એ પ્રબળ એસિડ HCl અને પ્રબળ બેઝ NaOH માંથી બનેલો કહેવાય, રાઈટ? તો એનું આયનીકરણ થશે તો તમારી પાસે Na+ અને Cl- બનવાનો છે. સંપૂર્ણ આયનીકરણ થઈ ગયું. પણ હવે આ બંને આયનો પાણી સાથે સંયોજાતા નથી. હું સમીકરણને બ્લોક કરી દઉં. આ જે આયનો બન્યા છે એ પાણી સાથે પ્રક્રિયા કરે નહીં, બરાબર? એટલે હું ખાલી નીચે છગડીયો કૌંસ કરી દઉં અને આના પર ચોકડી છે, પણ એ શું બનવાના છે? જળયુક્ત રહેશે, એની સાથે પાણીનો અણુ જોડાયેલો રહેશે. એટલે પરિસ્થિતિ કેવી થવાની કે માધ્યમની અંદર H+ ની સાંદ્રતા જેટલી હોય એટલી જ સાંદ્રતા OH- ની રહેવાની, વિક્ષેપ ન પડે. તો pH તમને કેટલી બતાવશે? 7. એટલે pH 7 બતાવે તો દ્રાવણ કેવું થયું કહેવાય? તમારી પાસે તટસ્થ દ્રાવણ થઈ ગયેલું કહેવાય. એટલે આવા પ્રબળ એસિડ પ્રબળ બેઝમાંથી કોઈ પણ ક્ષાર હોય એનું જલીય દ્રાવણ હંમેશા તમારી પાસે કેવું હશે? તટસ્થ. એટલે પહેલો કેસ છે એ પાછું ભરી દો તમારી પાસે કે ભાઈ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ની પ્રક્રિયાથી બનેલો ક્ષાર છે તો એનું જલીય દ્રાવણ ઓલવેઝ ન્યુટ્રલ, તટસ્થ, pH = 7 બતાવે. તો આના માટે આપણે વિચારવું છે કે નિર્બળ એસિડ નિર્બળ બેઝની પ્રક્રિયાથી બનેલો ક્ષાર પણ તટસ્થ હોય.
અને એની pH લગભગ 7 થતી હોય છે. એમાં બંને નિર્બળ છે ને, એટલે આને આપણે તટસ્થ નીચે લીટી મૂકી દઉં છું. pH 7 બતાવે, આ પણ તટસ્થ છે, pH તમને 7 બતાવે છે. તો હવે છેલ્લો કેસ વધ્યો, એમાં તમે શું જવાબ આપી શકો? છેલ્લા કેસમાં જાઓ કે ભાઈ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝની પ્રક્રિયાથી બનેલા ક્ષારના જલીય દ્રાવણની pH વિશે ચર્ચા કરો. આપણે એક સેમ્પલ જ લઈ લો ને, આ પ્રશ્ન છે. ઓકે, હું એવું લખું કે ભાઈ નિર્બળ એસિડ એસિટિક એસિડ છે અને અહીંયા નિર્બળ બેઝ NH4OH છે. બંને આપણે નિર્બળ લીધેલા છે. જો એમની વચ્ચે પ્રક્રિયા થશે તો તમારી પાસે CH3COO NH4 આ ક્ષાર બનવાનો છે. અને એક ક્ષારનું જ્યારે તમે જલીય દ્રાવણ બનાવો ત્યારે CH3COO NH4 નું આયનીકરણ થશે તો તમારી પાસે CH3COO- વત્તા NH4+ આયન બનવાનો છે. ફરી જો કે ભાઈ અહીંયા આગળ બંને નિર્બળ છે, નિર્બળ એસિડ છે, નિર્બળ બેઝ છે અને એની પ્રક્રિયાથી બનેલો ક્ષાર છે. એનું જ્યારે તમે જલીય દ્રાવણ બનાવશો તો આપણે કહ્યું એ પ્રમાણે એનું સંપૂર્ણ આયનીકરણ થવાનું છે. એ તો ખરું ને, સંપૂર્ણ આયનીકરણ H2 આના પર લખું છું પાણીમાં. હવે થયું કેવું કે જો એ પ્રક્રિયા કરે તો પાણી સાથે સંયોજાશે. સપોઝ ફરી પાછું સમીકરણ લખીએ ભાઈ CH3COO- પાણી સાથે પ્રક્રિયા કરે. ઓકે, તો તમે શું બનાવવાના? એસિટિક એસિડ પુનઃ અને વત્તા OH-. સેમ કોપી NH4+ છે, એ પણ જો પાણી સાથે સંયોજાય તો NH4OH નિર્બળ બેઝ બનાવે અને વત્તા H+ બનાવશે. પહેલામાં તો શું છે કે પ્રબળ એસિડ પ્રબળ બેઝનો ક્ષાર હતો તો એ આયનો જળયુક્ત છે, પાણી સાથે પ્રક્રિયા ન કરે. અહીં તો તમે કહેવાના છો કે ભાઈ એ પ્રક્રિયા કરશે, કરે છે, પણ બંનેમાં મારે શબ્દ શું લખવાનો છે કે ભાઈ આ નિર્બળ એસિડ છે, આ નિર્બળ બેઝ છે. બંને જો નિર્બળ હોય તો એ બંનેનું, આ બંને નિર્બળ હોવાથી એનું અંશતઃ આયનીકરણ થવાનું છે ને, એટલે એ મિશ્રણમાં અવિયોજિત સ્થિતિમાં જ અસ્તિત્વ ધરાવવાના છે. રાઈટ? હજુ ફરીથી કે બે આ નિર્બળ એસિડ છે, આ નિર્બળ બેઝ છે, અંશતઃ આયનીકરણ થાય એટલે અવિયોજિત સ્થિતિમાં જ રહેવાના છે. એટલે પરિસ્થિતિ એવી થાય કે ભાઈ H+ અને OH- નું પ્રમાણ છે લગભગ સમાન રહે. તો H+ ની સાંદ્રતા જેટલી છે એટલી જ સાંદ્રતા OH- ની રહેવાની છે. તો એની pH તમને લગભગ 7 બતાવે તો એ દ્રાવણ કેવું થયું? તટસ્થ જલીય દ્રાવણ રહેશે. બહુ લખવું પડ્યું મારે આજે, અંદાજ આવે છે ને? કારણ કે હું બોલું છું એ તો બધું ગુજરાતીમાં લખાણ છે ને, આ બધા સ્ટેપ મારે બોર્ડ પર લખવા પડે છે. તો pH 7 બતાવે, તટસ્થ દ્રાવણ થઈ ગયેલું કહેવાય. પણ આના પરથી એવું નક્કી થઈ ગયું ને, આપણી પાસે જે 4 પ્રકાર આપેલા છે ત્યાં સૂત્ર પણ મૂકેલું છે. સૂત્ર જે લખેલું છે ફરી પાછું મૂકેલું. ક્ષારના તમારી પાસે ક્ષારના પ્રકારની, આ તો એસિડ બેઝની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલા જે પ્રકાર છે 4 કીધા, જો મેં જગ્યા રાખી છે એ બીજા 2 પ્રકાર બોલું. તો પ્રબળ એસિડ પ્રબળ બેઝની પ્રક્રિયાથી બનેલો ક્ષાર તટસ્થ pH 7 બતાવે. બીજો કેસ પ્રબળ એસિડ નિર્બળ બેઝની પ્રક્રિયાથી બનેલો ક્ષાર એસિડિક હોય એટલે જેની પ્રબળતા વધુ છે એનું લક્ષણ D એને જવાબદાર. તો આ એસિડિક છે, <7 pH છે. નિર્બળ એસિડ પ્રબળ બેઝની પ્રક્રિયાથી બનેલો ક્ષાર હોય તો એ બેઝિક થયું કહેવાય. એની pH <7 છે તમારી પાસે, આ પ્રભાવી છે. અને આ બંને નિર્બળ છે તો એની pH તમને 7 બતાવે, કોઈ પણ હોઈ શકે. પણ pK અને pKb નું જે મૂલ્ય છે નિર્બળ પદાર્થો માટે, કયા કેસ? બીજો, ત્રીજો, ચોથો, છેલ્લા 3 કેસ માટે તમે pK અને pKb નું મૂલ્ય મેળવી શકો છો. અને એના પરથી pH શોધવા માટે
કે ઉપર લખ્યું છે કે ભાઈ pH બરાબર 7 પ્લસ હાફ આ pK માઇનસ pKb આપણી પાસે આ ફોર્મ્યુલા છે, બરાબર. આ મિક્સમાં કરો એટલે હું હવે આ સૂત્રને બ્લોક કરી દઉં જે આપણે નોંધ તરીકે ઉપર લખેલું છે. હવે પ્રશ્ન કેવો થયો તો કે તમારી પાસે બે શક્યતા થઈ કે આ જે તફાવત છે pKa માઇનસ pKb નો, આ નીચે જો બ્લુ પેનથી મેં નિશાની મૂકી કે જો તમારી પાસે તફાવતનું મૂલ્ય ધન મળે તો પહેલો કેસ, અને બીજો કેસ, બે જ કેસ હોય ને, કે જો તફાવતનું મૂલ્ય તમારી પાસે ઋણ મળે તો આપણે તો પહેલા જ કીધું આપણે, આ તો અત્યારે આપણે લખવું પડે એટલા માટે આપેલું છે કે ભાઈ જો તમારી પાસે તફાવતનું મૂલ્ય pKa માઇનસ pKb નું મૂલ્ય તમારી પાસે ધન કિંમત મળે તફાવત, જો આ ધન રાશિ હોય તો તમારી pH ગ્રેટર ધેન 7 બને. 7 કરતા pH વધુ બનવાની છે અને એના કારણે દ્રાવણ કેવું બને? બેઝિક બનશે. પહેલો કેસ પૂરો કરો કે જો આ રાશિ તમારી પાસે ધન હોય તો pH ગ્રેટર ધેન 7 બને, માધ્યમ છે, બેઝિક બનેલું છે. અને બીજો કેસ છે કે આ કિંમત તફાવત ઋણ છે, માઇનસ વાળી રાશિ, તો તમારી પાસે જો ઋણ કિંમત હોય તો pH લેસ ધેન 7 બનશે, બાદબાકી થઈ છે, 7 માઇનસ હાફ થયું ને, પેલું 7 પ્લસ હાફ, 7 માઇનસ, તો એ માધ્યમ તમારી પાસે બની ગયું એસિડિક તૈયાર થાય છે. એટલે ટૂંકમાં તમે આખા લેક્ચરમાં, આખું જે લેક્ચર છે અંદર ક્ષારના જળ વિભાજન વિશેની ચર્ચા લઈ લીધી. પૂર્ણાહુતિ કરતા પહેલા એટલું કહી દઈએ કે ભાઈ એસિડ અને બેઝની પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલા ક્ષારનું જ્યારે જલીય દ્રાવણ બનાવવામાં આવે ત્યારે ક્ષારમાંથી મુક્ત થયેલો ધન અને ઋણાયન મુક્ત થશે. એમાંથી કાં તો ધન અથવા ઋણ અથવા તો બંને પાણી સાથે સંયોજન પુનઃ એસિડ અને બેઝ ઉત્પન્ન કરે છે, જેને ક્ષારનું જળ વિભાજન કહેવાય. અને એ પ્રમાણ પરથી તમે દ્રાવણ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ એવું નક્કી કરી શકો. એટલે પેપરમાં તમને મેં કહ્યું એ પ્રમાણે આ જે મૂકેલું છે પેટી એ જ પૂછાય એવું જરૂર નથી. તમને અહીંયા ગમે તે નામ આપી દેશે, જવાબ આપવાનો, પણ એની ફંડામેન્ટલ માહિતી આ પ્રકારની થઈ. ઓકે, આટલું તૈયાર કરી રાખો. ફરી પાછા નવા ટોપિકમાં મળીએ છીએ. આવજો, બાય.